મૂકવામાં આવશે ત્યારે 1d2 લાઇન છે એ L ઇઝ ઇક્વલ ટુ 2 હોવાથી તેના માટે ML ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 પ્લસ 1 અર્થાત ML ઇઝ ઇક્વલ ટુ 5 એટલે 5 ઉર્જા સ્તરોમાં વિભાજિત થઈ જશે. 5 ઉર્જા સ્તરોમાં વિભાજિત થશે એને આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ. એક 2ને અનુરૂપ હશે, 1ને અનુરૂપ હશે, 0ને અનુરૂપ હશે, -2ને અનુરૂપ હશે, -1ને અનુરૂપ હશે. એવી જ રીતે 1p1 લાઇનનું પણ વિભાજન થશે. અહીંયા L ઇઝ ઇક્વલ ટુ 1 છે 1p1 લાઇન માટે, તેથી તેના માટે ML ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 1 ઇક્વલ ટુ 3 એટલે 1p1 લાઇન 3 સ્તરોમાં વિભાજિત થશે. એક L ઇઝ ઇક્વલ ટુ 0ને અનુરૂપ હશે, L ઇઝ ઇક્વલ ટુ 1ને અનુરૂપ હશે અને L ઇક્વલ ટુ -1ને અનુરૂપ હશે. હવે જ્યારે ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ 0 અથવા +or-1 શરતોનું પાલન કરશે, ડેલ્ટા MLના ફેરફારો 0 અથવા +or-1 શરતનું પાલન કરશે, તેને માટે જ શક્ય સંક્રાંતિઓ શક્ય બનશે. એટલે અહીંયા આપણે ડેલ્ટા ML ઇક્વલ ટુ 0ને અનુરૂપ જે કંઈ વર્ણપટ રેખાઓ મળશે એ 1d2 લાઇનના L ઇક્વલ ટુ 0 પરથી 1p1 લાઇનના L ઇક્વલ ટુ 0 પરની ટ્રાન્ઝિશનને કારણે મળશે. એવી જ રીતે 1d2 લાઇનના 1 અને 1L1 લાઇનના 1 પરના ટ્રાન્ઝિશનને કારણે જે કંઈ ફેરફારો આપણને મળશે એ ડેલ્ટા ML ઇક્વલ ટુ 0 સૂચવશે. અહીંયા હું માત્ર ડેલ્ટા ML ઇક્વલ ટુ 0ને અનુરૂપ જે ટ્રાન્ઝિશન શક્ય બને છે એ દર્શાવવાનો પ્રયત્ન કરું છું. -1 લાઇન પરથી -1 લાઇન પર ટ્રાન્ઝિશન થશે, તેમાં પણ ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અર્થાત આ 3 ટ્રાન્ઝિશન 0 થી 0, 1 થી 1, -1 થી -1 ને માટે ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને તે જે વર્ણપટ રેખા આપશે તે મૂળ વર્ણપટ રેખાના સ્થાને જ હશે અને તેનું પોલરાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે. તેથી એને આપણે પાય ઘટક વડે રજૂ કરી શકીશું. તે ઉપરાંત ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ +1 અને ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ -1 સંક્રાંતિઓને કારણે આપણને વધારાની 2 વર્ણપટ રેખાઓ મળશે. ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ 1 ટ્રાન્ઝિશન 1d2 લાઇનની L ઇઝ ઇક્વલ ટુ 2 થી 1p1 લાઇનની L ઇઝ ઇક્વલ ટુ 1 રેખા પરના ટ્રાન્ઝિશનને કારણે મળી શકે છે. તેવી જ રીતે 1d2 લાઇનની -1 રેખા પરથી 1p1 લાઇનની +1 રેખા પરના ટ્રાન્ઝિશનને કારણે -1 ડેલ્ટા ML શક્ય બને છે. એટલે આપણને અહીંયા વધારાની 2 વર્ણપટ રેખાઓ ડેલ્ટા ML ઇઝ ઇક્વલ ટુ +1 અને ડેલ્ટા ML ઇક્વલ ટુ -1ને કારણે જોવા મળશે. તે વર્ણપટ રેખાઓનું પોલરાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં છે, તેથી તે ઘટકોને આપણે સિગ્મા ઘટકો તરીકે ઓળખીશું. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે સિંગલેટ વર્ણપટ રેખાનું ઉત્સર્જન કરતા પરમાણુને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એક જ વર્ણપટ રેખા ધરાવતું હશે અથવા એક જ શક્ય ટ્રાન્ઝિશન થતું હશે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેના ઉર્જા સ્તરોનું વિભાજન થતાં શક્ય ટ્રાન્ઝિશનમાં વધારો થશે અને ડેલ્ટા ML ઇક્વલ ટુ 0 અને +or-1ને અનુરૂપ આપણને 3 વર્ણપટ રેખાઓ જોવા મળશે. એક વર્ણપટ રેખા કે જેનું
પોલરાઇઝેશન મૂળ ચુંબકીય ક્ષેત્રને અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે તે હશે અને બાકીની બે ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ દિશામાં પોલરાઇઝેશન ધરાવશે. હવે કોરસ્પોન્ડન્ટ પ્રિન્સિપલનો ઉપયોગ કરી અને આપણે આ વર્ણપટ રેખાઓની તીવ્રતાની પણ સમજૂતી આપી શકીએ છીએ. પાય રેખાની તીવ્રતા છે તેટલી જ તીવ્રતા બંને સિગ્મા રેખાઓની તીવ્રતાના સરવાળા જેટલી હશે. અર્થાત બંને સિગ્મા રેખાઓની તીવ્રતાનો સરવાળો પાય રેખાની તીવ્રતા જેટલો હશે. અહીં ડેલ્ટા એમએલ ઇઝ ઇક્વલ ટુ +1 અને ડેલ્ટા એમએલ ઇક્વલ ટુ -1 માટે જે ઉર્જા સ્તરોમાં ફેરફાર થાય છે એ ઉર્જા સ્તરોમાં થતો ફેરફાર સમાન જ છે, કારણ કે લોરેન્ટ્સ અંક આપણને એ ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે તેવું દર્શાવે છે. એટલે જે કંઈ ડિસ્પ્લેસમેન્ટ છે સેન્ટ્રલ લાઇનથી બંને સિગ્મા રેખાઓનું સમાન જ હશે. હવે નબળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મલ્ટીપ્લેટ ટ્રાન્ઝિશન કોમ્પોનન્ટ ધરાવતી રેખાની આપણે ચર્ચા કરીશું. હવે જ્યારે બાહ્ય નબળા ચુંબકીય ક્ષેત્રની અંદર મલ્ટીપ્લેટ ટ્રાન્ઝિશન ધરાવતી વર્ણપટ રેખાના ઘટકોનું ટ્રાન્ઝિશન આપણે સમજવું હશે તો ઇલેક્ટ્રોન સ્પિન ગતિ પણ ધરાવે છે તેવું આપણે સ્વીકારવું પડશે. હવે ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ ઉપરાંત સ્પિન ગતિ પણ ધરાવતો હશે તો તેનું કુલ કોણીય વેગમાન આપણે જેથી રજૂ કરીશું. કુલ કોણીય વેગમાન જે ઇઝ ઇક્વલ ટુ એલ કક્ષીય કોણીય વેગમાન પ્લસ એસ સ્પિન કોણીય વેગમાન થશે. હવે બાહ્ય નબળા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કક્ષીય કોણીય વેગમાનને રજૂ કરતો ઘટક અને સ્પિન કોણીય વેગમાનને રજૂ કરતો સદિશ, એલને રજૂ કરતો સદિશ અને એસને રજૂ કરતો સદિશ એકબીજા સાથે જોડાયેલા હશે. એટલે એલ અને એસનું કપલિંગ હશે. એલ અને એસના કપલિંગને કારણે ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમનો વેક્ટર જે મળશે. હવે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે કક્ષીય કોણીય વેગમાન એલને રજૂ કરતો સદિશ એને અનુરૂપ કક્ષીય કોણીય વેગમાન મ્યુએલ હશે. એલની વિરુદ્ધમાં એને અનુરૂપ કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા મળશે. એવી જ રીતે સ્પિન કોણીય વેગમાન એસ એને અનુરૂપ અહીંયા સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રા મ્યુએસ હશે. હવે આપણે એક વિગતને ફરીથી જોઈ લઈએ કે કક્ષીય ગતિના કિસ્સામાં કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને કક્ષીય કોણીય વેગમાનનો ગુણોત્તર E/2mc થી રજૂ કરવામાં આવે છે. CGS એકમ પદ્ધતિમાં આને ગાયરોમેગ્નેટિક રેશિયો કહીશું. હવે તેવી જ રીતે સ્પિન ગતિને કારણે ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસની સ્પિન ગતિને કારણે પણ સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રા પેદા થશે. સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને સ્પિન કોણીય વેગમાન એસનો ગુણોત્તર એ 2/2mc જેટલો હશે. અથવા આપણે કહી શકીએ કે કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને કક્ષીય કોણીય વેગમાનનો ગુણોત્તર છે તેના કરતાં બમણો ગુણોત્તર સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રા અને સ્પિન કોણીય વેગમાન માટે મળે છે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં પ્રસ્થાપિત કર્યું છે આપણે તો કક્ષીય કોણીય વેગમાનને રજૂ કરતો સદિશ એલ છે અને કક્ષીય ચુંબકીય ડાયપોલ ચાક માત્રાને રજૂ કરતો સદિશ મ્યુએલ રજૂ કર્યો છે. સ્પિન ગતિને રજૂ કરતો સદિશ સ્પિનને રજૂ કરતો સદિશ એસ સદિશ છે. એને અનુરૂપ સ્પિન ચુંબકીય ડાયપોલ ચાક માત્રાને રજૂ કરતો સદિશ મ્યુએસ છે. હવે એલનું પ્રિસિશન
ઝેડની આસપાસ થશે, મ્યુએલનું પ્રિસિશન પણ ઝેડ અક્ષની આસપાસ થશે. હવે એલ અને એસના કોમ્બિનેશનથી, એલ સદિશ અને એસ સદિશના કોમ્બિનેશનથી કુલ કોણીય વેગમાન જે સદિશ મળશે. જે સદિશ અહીંયા આપણે સદિશોના સદિશ સરવાળાની પદ્ધતિથી મેળવી શકીએ. જે સદિશ પણ ઝેડ અક્ષની આસપાસ પરિભ્રમણ કરશે. જે સદિશને અનુરૂપ આપણને ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા રજૂ કરતું સદિશ મ્યુજે સદિશ મળશે અથવા મ્યુજે મળશે. હવે અહીંયા મ્યુએલ બાય એલ અને મ્યુએસ બાય એસ ગુણોત્તરોની કિંમત સમાન નથી. આપણે જાણી શકીએ છીએ અથવા જોઈ શકીએ છીએ કે મ્યુએસ અપોન એસની કિંમત એ મ્યુએલ અપોન એલની કિંમત કરતાં બમણી છે. તેથી મ્યુ જે છે અથવા મ્યુ એલ અને મ્યુ એસના સંયોજનને પરિણામે આપણને જે મ્યુ ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા મળશે તે જે સદિશને એક્ઝેક્ટ પ્રતિ સમાંતર નહીં આવે. ગુણોત્તર જુદા જુદા હોવાથી જેને પ્રતિ સમાંતર આપણને મ્યુ મળશે નહીં. એટલે મ્યુ છે કુલ ચુંબકીય ડાયપોલ ચાકમાત્રાના આપણે બે ઘટકો વિચારી શકીશું. એક ઘટક આવશે ચુંબકીય ક્ષેત્રને લંબ અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ, ઝેડ અક્ષને લંબ, અને બીજો ઘટક આવશે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે તે સતત એની દિશા બદલાવાથી એની સરેરાશ 0 થઈ જશે અને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક મ્યુ જે અસરકારક મળશે. હવે મ્યુ જે અપોન જે ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2mc થી રજૂ કરી શકાશે. મ્યુ જે અપોન જે ઇઝ ઇક્વલ ટુ 2mc થી રજૂ કરી શકાશે. હવે મ્યુ જે કોમ્પોનન્ટ નક્કી કરવા માટે મ્યુ એ ઇઝ ઇક્વલ ટુ મ્યુએલનો જેની દિશામાંનો ઘટક પ્લસ મ્યુએસનો જેની દિશામાંનો ઘટક. Therefore, મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ મ્યુએલનો જેની દિશામાંનો ઘટક મેળવવા માટે મ્યુએલની મેગ્નિટ્યુડ એટલે કે એનું મૂલ્ય લઈશું અને એનો જેની દિશામાંનો ઘટક મેળવવા માટે એને જેની દિશામાંનો કોસાઇન લઈશું. કોસ જે ઇન્ટુ એલ પ્લસ મ્યુએસનું મૂલ્ય ઇન્ટુ કોસ જે ડોટ એસ. પરંતુ મ્યુએલ અપોન એલ માત્ર મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ઈ અપોન 2mc છે. ધેરફોર મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2mc ઇન્ટુ એલ લખી શકાશે અને તેવી જ રીતે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2e/2mc ઇન્ટુ એસ વડે રજૂ કરી શકાશે. મ્યુએસ અને મ્યુએલની કિંમતો ઉપરોક્ત સમીકરણ નંબર 1માં મૂકીશું તો આપણે આ પ્રમાણેનું સમીકરણ મેળવી શકીશું. મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2mc ઇન્ટુ એલ કોસ જે ડોટ એલ પ્લસ ટ્વાઇસ e/2mc into s cos j dot s.
પરંતુ અગાઉની આકૃતિ પરથી આપણે કોસ જે ડોટ એસની કિંમત આ સૂત્ર મુજબ રજૂ કરી શકીએ. કોસ જે ડોટ એસ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ જે પ્લસ 1 પ્લસ એસ ઇન્ટુ એસ પ્લસ 1 માઇનસ એલ ઇન્ટુ એલ પ્લસ 1 અપોન ટ્વાઇસ રૂટ જે ઇન્ટુ જે પ્લસ 1 ઇન્ટુ રૂટ એસ ઇન્ટુ એસ પ્લસ 1. તેવી જ રીતે કોસ જે ઇન્ટુ એલની કિંમત આપી શકાય જે ઇન્ટુ જે પ્લસ 1 પ્લસ એલ ઇન્ટુ એલ પ્લસ 1 માઇનસ એસ ઇન્ટુ એસ પ્લસ 1 અપોન ટ્વાઇસ રૂટ જે ઇન્ટુ જે પ્લસ 1 ઇન્ટુ એલ ઇન્ટુ એલ પ્લસ 1. કોસ જે ડોટ એલ અને કોસ જે ડોટ એલની કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકીશું તો તે સમીકરણ આ પ્રમાણે બનશે. મ્યુ જે ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન ટ્વાઇસ એમસી ઇન્ટુ એલ ઇન્ટુ જે પ્લસ 1 પ્લસ એસ ઇન્ટુ એસ પ્લસ 1 માઇનસ એલ ઇન્ટુ એલ પ્લસ 1 અપોન ટ્વાઇસ રૂટ જે ઇન્ટુ જે પ્લસ 1 રૂટ એસ ઇન્ટુ એસ પ્લસ 1 પ્લસ ટ્વાઇસ ઈ એસ upon twice MC. J into mu j is equal to J into J plus 1 plus S into S plus 1 minus L into L plus 1 by